તો કવિ, કૃષગ્ર, નભગ, નાભાગ આવા 10 દીકરાઓ શ્રાદ્ધદેવ મનુને સંજ્ઞા રાણીથી થયા. હવે એમાં મનુ મહારાજના એક દીકરાનું નામ છે પૃષઘ્ર. આ પૃષઘ્ર છે ને ગાયોની સેવા કરવા માટે થઈ અને ગુરુ મહારાજની આજ્ઞાથી ગુરુ આશ્રમની અંદર રહ્યા છે. રાત્રિનો સમય થયો. એક સમયે ગૌશાળાની અંદર વાઘ આવ્યો. એટલે ગૌશાળાની અંદર વાઘ આવ્યો એટલે પૃષઘ્રને એમ થયું કે વાઘ છે ને ગાયોને મારી નાખશે. એટલે પોતે ખડગ કાઢ્યું બહાર અને છૂટતા ખડગનો ઘા કર્યો. વાઘનો તો ખાલી કાન કપાણો, પણ ગાયનું માથું કપાઈ ગયું. એટલે પૃષઘ્રને ગૌ હત્યાનો પાપ છે એ લાગ્યું. ગુરુ મહારાજે એને શ્રાપ આપ્યો કે જા તું શુદ્ર થઈ જા, તે ગૌ હત્યા કરી છે એટલે એને રાજ્યનો અધિકાર નથી. એટલે એને કોઈ પણ પ્રકારની દલીલ છે એ કરી નહીં એવી. પોતે રાજ્યાધિકારથી વંચિત થઈ અને પોતે નીકળી ગયો.